ચાલો આજે આપણે એક એવી રાસાયણિક પ્રક્રિયાની દુનિયામાં જઈએ જે આપણી નજર સામે જ થતી હોય છે પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. આ એકદમ એક રાસાયણિક સ્વિચ જેવું છે જે પદાર્થોને પળભરમાં બદલી નાખે છે. ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ વસ્તુને ગરમ કરીએ ત્યારે શું ખાલી એ ગરમ જ થાય છે કે પછી એની અંદર કંઈક બીજું પણ થાય છે? બસ આ જ સવાલથી આપણી આજની વાત શરૂ થાય છે. તો ચાલો આ વાતને સમજવા માટે એક સાવ સાદો પ્રયોગ જોઈએ. અહીં આપણી પાસે છે એક ચાઇના ડિશ, એમાં થોડો તાંબાનો એટલે કે કોપરનો ભૂકો છે અને નીચે છે એક બર્નર. સાધનો એકદમ સામાન્ય છે પણ જે પરિણામ મળશે ને એ બહુ જ રસપ્રદ છે. ઓકે, તો હવે આપણે આ પ્રયોગના પહેલા ભાગ પર ધ્યાન આપીએ. આપણે જોવાનું છે કે આ ભૂરા રંગના કોપર પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એની સાથે શું થાય છે. પ્રક્રિયા બહુ જ સીધી સાદી છે. આપણે લગભગ 1 ગ્રામ જેટલો કથ્થઈ રંગનો કોપર પાવડર લઈએ છીએ, એને ગરમ કરવાનું શરૂ કરીએ છીએ અને બસ ધ્યાનથી જોઈએ છીએ. થોડી જ વારમાં આપણને દેખાશે કે એનો કથ્થઈ રંગ ગાયબ થઈ રહ્યો છે અને એની ઉપર એક કાળા રંગનું પડ જામી રહ્યું છે. તો સવાલ એ છે કે આ રંગ બદલાયો કઈ રીતે? ભૂરો રંગ કાળો કેમ થઈ ગયો? ના, આ કોઈ જાદુ નથી. આ તો છે શુદ્ધ રસાયણ વિજ્ઞાન. ચલો સમજીએ કે આની પાછળ કઈ પ્રક્રિયા કામ કરી રહી છે. તો આ રહ્યું એનું રહસ્ય. આ સમીકરણમાં જુઓ, ડાબી બાજુએ 2Cu એટલે કે તાંબાના 2 પરમાણુઓ છે. એની સાથે જોડાય છે O2 એટલે કે આપણી હવામાં રહેલો ઓક્સિજન. જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ ત્યારે આ બંને ભેગા મળીને કંઈક નવું જ બનાવે છે, 2CuO. આ નવા પદાર્થને કહેવાય છે કોપર ઓક્સાઇડ અને હા, એનો રંગ કાળો હોય છે. રસાયણ વિજ્ઞાનની ભાષામાં આ જ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ કોઈ પદાર્થ ઓક્સિજન સાથે જોડાય છે અથવા ઓક્સિજન મેળવે છે ત્યારે આપણે કહીએ કે એનું ઓક્સિડેશન થયું. અહીં આપણા તાંબાનું ઓક્સિડેશન થયું છે. સારું, તો હવે એક બીજો મજેદાર સવાલ. શું આપણે આ પ્રક્રિયાને ઉલટાવી શકીએ? શું આ કાળા કોપર ઓક્સાઇડનાથી પાછું પેલું મૂળ કથ્થઈ રંગનું તાંબુ મેળવી શકાય? ચાલો જોઈએ. તો આ વખતે આપણે આ કાળા પદાર્થને ગરમ રાખીને એના પરથી હાઇડ્રોજન ગેસ પસાર કરીએ છીએ અને જુઓ તો ખરા, ધીમે ધીમે પેલો કાળો રંગ ગાયબ થવા લાગે છે અને આપણને આપણો મૂળ કથ્થઈ રંગ પાછો દેખાવા લાગે છે. ચાલો આને પણ સમજીએ. અહીં શું થાય છે? જ્યારે હાઇડ્રોજન ગેસ H2 પેલા ગરમ કોપર ઓક્સાઇડ CuO ના સંપર્કમાં આવે છે ત્યારે હાઇડ્રોજન બહુ ચાલાકીથી કોપર પાસેથી ઓક્સિજનને ખેંચી લે છે. આનાથી શું થાય? તાંબુ બિચારું એકલું પડી જાય છે એના મૂળ સ્વરૂપમાં અને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને પાણી H2O બનાવી દે છે. આ પ્રક્રિયા એ ઓક્સિડેશન કરતાં બિલકુલ ઊંધી છે. જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવી દે ત્યારે આપણે કહીએ કે એનું રિડક્શન થયું. તો આ કિસ્સામાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું અને આપણને પાછું તાંબુ મળ્યું. તો અત્યાર સુધી આપણે ઓક્સિડેશન અને રિડક્શનને 2 અલગ અલગ ઘટનાઓ તરીકે જોયું. પણ સાચું કહું તો વાસ્તવમાં આ બંને ક્યારેય એકલા નથી થતા. આ બંને પ્રક્રિયાઓ હંમેશા એકસાથે એક જ સમયે થાય છે. ચાલો આપણે પેલી બીજી પ્રક્રિયાને ફરીથી ધ્યાનથી જોઈએ. અહીં કોપર ઓક્સાઇડ CuO પોતાનો ઓક્સિજન ગુમાવી રહ્યું છે એટલે કે એનું રિડક્શન થઈ રહ્યું છે. પણ બરાબર એ જ સમયે પેલો હાઇડ્રોજન H2O એ જ ઓક્સિજનને મેળવી રહ્યો છે એટલે કે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. જોયું? આ તો એક લેવડ દેવડ જેવું છે. એક ઓક્સિજન આપે છે તો બીજો લે છે. તો આખી વાતનો સાર આટલો જ છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો અને રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો. બસ આટલું જ. આ એક જ સિક્કાની 2 બાજુઓ જેવું છે. અને કારણ કે આ બંને હંમેશા સાથે જ થાય છે એટલે વૈજ્ઞાનિકોએ આને એક સહેલું ટૂંકું નામ આપ્યું છે, રેડોક્સ, જે રિડક્શનના રેડ અને ઓક્સિડેશનના ઓક્સને જોડીને બનાવ્યું છે. રેડોક્સ એટલે કે રેડોક્સ. ચલો હવે પ્રયોગશાળાની બહાર નીકળીએ અને જોઈએ કે આ રેડોક્સ પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ ક્યાં જોવા મળે છે. આ સવાલનો જવાબ છે હા, ચોક્કસપણે કર્યું છે. આપણે લગભગ દરરોજ ઓક્સિડેશનની અસરો જોઈએ છીએ, ભલે આપણને એનો ખ્યાલ ન હોય. 2 સૌથી સારા ઉદાહરણો છે, કાટલા